26 તારીખથી એટલે કે ફક્ત 2 દિવસનો જ સમય છે, ત્યારથી જ બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે અને હાલમાં સુરત શહેરમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે, જેના કારણે ઘણા સાંકડા થઈ ગયા છે. એક સાથે જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જશે ને એ જ સમય જશે ત્યારે એવી શક્યતા હોય છે કે ભાઈ આ વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ શકે છે, જેને ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મેટ્રોની કામગીરી જ્યાં જ્યાં ચાલી રહી છે ત્યાં 80 વધારાની પોલીસ તૈનાત કરવામાં આવશે, જેથી કરીને ત્યાં ટ્રાફિક જામ ન થાય અને વિદ્યાર્થીઓ સરળતાથી એ વિસ્તારમાંથી નીકળી શકે. સાથે સાથે બોર્ડની પરીક્ષામાં જ્યાં જ્યાં મોટા મોટા સેન્ટરો છે એની આસપાસ પણ ટ્રાફિક પોલીસ વધારે પ્રમાણમાં રાખવામાં આવશે અને અમે લોકોએ ફિલ્ડમાં 40 વ્હીકલ સાથે પોલીસ તૈનાત કરેલી છે, જે 2 વ્હીલર સાથે ત્યાં તૈનાત રહેશે આખા ફિલ્ડમાં. અને તમારે જ્યારે પણ કોઈ વિદ્યાર્થી રસ્તામાં અટવાઈ જાય, એનું વ્હીકલ ખોટવાઈ જાય અથવા તો ટ્રાફિક જામ એને લાગે કે હું ટ્રાફિકમાં છું ને હવે સમયસર સેન્ટર પર નહીં પહોંચી શકું, તો અમે જે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે, હેલ્પલાઇન નંબર છે 7434095555. આ નંબર પર જ્યારે એ વિદ્યાર્થી અમને ફોન કરશે તો અમારા ફિલ્ડમાંથી જે નજીકમાં નજીક હશે એ પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી જશે અને એને લઈ અને એના સેન્ટર પર સમયસર પહોંચાડી દેશે. જ્યારે પણ હેલ્પલાઇન નંબર તમે કોલ કરો અને હેલ્પલાઇન નંબર વ્યસ્ત આવે તો તમે 112 અને 100 નંબર પર ડાયલ કરી શકો છો, જેથી કરીને અમને મેસેજ મળી જશે, તમારું લોકેશન માંગવામાં આવશે અને ત્યાં તાત્કાલિક અમારી ટ્રાફિક પોલીસ પહોંચી જશે અને તમને સુરક્ષિત રીતે અને સમયસર તમારા સેન્ટર પર પહોંચાડી દેશે.